સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુરમાં જય ગોગા મંડળે ડ્રોના નામે 86 લાખનું ફેરવ્યું ફુલેકું। પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવેલા એજન્ટોને મફતમાં ટિકિટ આપવાની આપી હતી લાલચ। દુલ્હન 8 લાખનો ચૂનો લગાવી ફરાર થઈ જતા 3 લોકો સામે નોંધાઈ ફરિયાદ। પિયર ગયા બાદ પરત ન આવતા છેતરાયા હોવાનો અહેસાસ થતા નોંધાઈ ફરિયાદ। બનાસ ડેરીએ દૂધ બાદ હવે મધ ક્ષેત્રે ઝંપલાવ્યું। બનાસ ડેરીનું મધ હવે અમૂલના નામે દેશ વિદેશમાં મળશે। ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વીને બચાવવા માટે આપણે ખુદ પૃથ્વીને પહોંચાડી રહ્યા છીએ નુકસાન। લીલોતરી માટે કોનોકાર્પસ નામના વૃક્ષોનું વાવેતર કરવાથી પર્યાવરણને થઈ રહ્યું છે નુકસાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુરમાં જય ગોગા મંડળ આયોજિત ડ્રો સિસ્ટમના સંચાલકોએ ડ્રો નામે એજન્ટો રોકીને પૈસા બચત કરવાની સ્કીમ બહાર પાડી અને 86 લાખ ભેગા કરીને ફુલેકું ફેરવીને પલાયન થઈ જતા ડ્રો સિસ્ટમમાં કામ કરતા 4 જેટલા એજન્ટો સામે ફરિયાદ કરવા 14 જેટલા ગ્રાહકોએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે લેખિત અરજી આપી હતી। પાલનપુર શહેરમાં લોભામણી લાલચ આપી ડ્રો સિસ્ટમ શરૂ કરી એજન્ટો નીમવામાં આવ્યા હતા અને દરેક એજન્ટને આ ડ્રો સિસ્ટમમાં ગ્રાહક બનાવીને પ્રતિ ગ્રાહક દીઠ દર માસે 1000 લેખે ઉઘરાવવા જણાવવામાં આવ્યું હતું અને તેની સામે એજન્ટોને મફતમાં ટિકિટ આપવાની લાલચ અપાઈ હતી। જે સ્કીમમાં અલગ અલગ એજન્ટોએ મોટી સંખ્યામાં ટિકિટો વેચી ગ્રાહકો પાસેથી દર મહિને પૈસા ઉઘરાવી ઓફિસે જમા કરાવતા હતા। લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ અને ઓફિસે જમા કરાવ્યા બાદ એકાએક આ સ્કીમની ઓફિસ જ બંધ થઈ જતા 86 લાખ રૂપિયાનું ફુલેકું ફેરવાયું હોવાનું એજન્ટો ધ્યાને આવ્યું હતું। ત્યારબાદ જેમના પૈસા આ સ્કીમમાં ફસાયા હતા તે ગ્રાહકોએ પણ એજન્ટો પાસે પૈસાની ઉઘરાણી કરવા લાગ્યા હતા, જેને કારણે ડ્રો સિસ્ટમના સંચાલકો સામે પગલાં ભરવાના આક્ષેપો સાથે 14 જેટલા એજન્ટો પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે, જેમાં 86,46,000ની છેતરપિંડીનો આક્ષેપ કરાયો છે। પાલનપુરમાં રહેતા અમે લોકો જે મહેશભાઈ બ્રહ્માણી જે ઓટો કન્સલ્ટવાળા હતા એ એમને બચત માટે અમારી ઓફિસ આવ્યા હતા અને અમે બધા જે બી લોકો છીએ એમને કહેતા કે ભાઈ દર મહિને તમે આ રીતને પૈસા ભરો, તમારી બચત તમને થશે। અમે લોકોએ એમની વાત માની અને દર મહિને 1000 રૂપિયા ભરતા। એમ ટોટલ વ્યક્તિ અમારા લગભગ ઘણા બધા એવા છે જેમના 2 થી 2.5 કરોડ રૂપિયા ફસાઈ ગયા છે। પર મેમ્બરના મિનિમમ 10-11 લાખ રૂપિયા જેવા છે, બરાબર। અમે લોકોએ એક બચત જોઈને પૈસા ભર્યા હતા કે અમારે બચત થશે અને આગળ કામમાં આવશે। દર મહિને અમે અમારી ટોટલ કૂપન પર પર્સનની અલગ અલગ કૂપનો હતી, કોઈની 25 કૂપનો હતી, કોઈની 100 કૂપનો હતી, એટલે અમે અમારી ફેમિલીની 25 કૂપનો હતી, દાખલા તરીકે એમની 100 કૂપનો છે। એ પોતાના પરિવાર સાથે લઈને જ ચાલતા હતા, એક બચત કરતા હતા અને એ બચતના કારણે અમે લોકો દર મહિને 23-24 હપ્તા ભર્યા। પછી અમે લોકો ગયા ત્યારે ઓફિસ એમની બંધ જણાઈ। પછી 2-4 અવારનવાર અમે એમના ખેતરમાં અને ઘરે પણ ગયા, પણ એમને કોઈ જવાબ મળ્યો નહીં વ્યવસ્થિત અને હાલ એ વ્યક્તિ હાજરમાં નથી, ફોન બી એમનો સ્વિચ ઓફ આવે છે। જય ગોગા એન્ટરપ્રાઇઝ, જય ગોગા જે બ્રહ્માણી ઓટો કન્સલ્ટ અહીંયા હાઈવે ચાલતું હતું, આબુ હાઈવે TVS આગવાનના બાજુમાં, તો એ ઓફિસ ત્યાં હતી એમની। અમારે કાર્યવાહી એ કરવામાં આવે છે કે અમે લોકો વારંવાર એમના ત્યાં જઈએ છીએ પણ એ ભાઈ હાજર હોતો નથી અને એમનો ફોન બી બંધ આવે છે। હવે અમારા લોકોના પૈસા એટલા બધા ફસાયેલા છે કે અમારી ફેમિલીવાળા જે અમારા કાકા બાબાના છોકરાઓ છે, માસીના છોકરા છે, એમને વારે ઘડી ફોન કરીને પરેશાન કરે છે કે ભાઈ અમારા પૈસા લાવો, અમારા પૈસા લાવો। તો અમે ના છૂટકે હારી થાકીને અમે કમ્પ્લેન નોંધાવવા આવ્યા છીએ કે ભાઈ અમને કંઈ રસ્તો મળે અને અમારું સેટિસ્ફેક્શન જવાબ મળે। બનાસકાંઠા જિલ્લામાં ચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવાનું નામ નથી લેતી,
ત્યારે જિલ્લામાં નાના મોટી ચોરીઓ થવાના બનાવો અવારનવાર સામે આવતા હોય છે, જેમાં બાઇક ચોરીની સાથે મોટા વાહનોની ચોરી થતી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે થરાદના જેતડા ગામેથી ચોરાયેલી ઇકો ગાડીનો ભેદ થરાદ પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી કાઢ્યો છે. થરાદના જેતડા ખાતેથી અગાઉ ઇકો ગાડી ચોરીનો અનડિરેક્ટ ગુનો દાખલ થયો હતો અને આ ગુનાના કામે ઇકો ગાડી ચોરી કરનાર ઈસમો એક સ્વિફ્ટ ગાડીમાં આવેલો હોવાનું સીસીટીવી ફૂટેજના આધારે જણાઈ આવતા ખોડા ચેકપોસ્ટ પર થરાદ પોલીસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન થરાદ બાજુથી એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી આવી રહી હતી અને ગાડીનો ચાલક ઓમ પ્રકાશ રાજસ્થાનનો હોવાથી શંકાના આધારે ગુજરાતમાં આવવાનું કારણ પૂછતા આ ઈસમે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જ્યારે જેતડા ખાતેથી ઇકો ગાડી ચોરાયેલ હોવાથી તે સમયના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ સ્વિફ્ટ ગાડી આવા પ્રકારની હોવાથી થરાદ પોલીસે આ ઈસમની આકરી પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન તારીખ 26/9/2021ના રોજ રાજસ્થાનના કેટલાક ઈસમો સાથે આ સ્વિફ્ટ ગાડીમાં આવી ચોરી કરેલી હોવાની કબૂલાત કરી હતી. જોકે વાહન ચોરી સાથે સંકળાયેલ આ તહોમતદાર ઈસમની વધુ પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે અને આ તહોમતદાર પાસેથી ગુનામાં વપરાયેલ સ્વિફ્ટ ગાડી સહિત અન્ય મુદ્દામાલ કબજે કરેલ છે. બનાસકાંઠા જિલ્લામાંથી પ્રોહિબિશનને લગતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે જિલ્લા અધિક્ષક તરફથી મળેલી સૂચનાના આધારે પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદ તેમજ થરાદ સહિત શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના અલગ અલગ ગુનાઓ સાથે સંકળાયેલ કાંકરેજના પાદર ગામનો આરોપી ભગાજી બાબુજી ઠાકોર છેલ્લા 3 વર્ષથી નાસ્તો ફરતો હતો, જેમાં ખાનગી રાહે મળેલી બાતમીના આધારે કાંકરેજના પાદર ગામેથી આરોપીને ઝડપી પાડી થરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલનપુર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની જાતીય સતામણી અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયું હતું. જિલ્લા મથક પાલનપુર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર પ્રેરિત જાતીય સતામણી અધિનિયમ 2013 અંતર્ગત જિલ્લાની વિવિધ કચેરીમાં ફરજ બજાવતી મહિલાઓ અને પુરુષોને કાયદાકીય માર્ગદર્શન આપવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારના વક્તા પ્રોફેસર ડોક્ટર અવનીબેન આલે જણાવ્યું હતું કે સ્ત્રીને તેના સૌંદર્ય અને ઉપભોગની વસ્તુઓ તરીકે નહીં પરંતુ સ્વતંત્ર વ્યક્તિ તરીકે જોવાની જરૂર છે. સ્વતંત્રતા પછી ભારતીય સંવિધાને મહિલાઓને અનેક હકો અને અધિકારો આપી સુરક્ષા પૂરી પાડી છે. સ્ત્રીઓ પર થતા અત્યાચારોને રોકવા કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. કામના સ્થળોએ સતામણી રોકવા માટે દરેક કચેરીમાં આંતરિક ફરિયાદ સમિતિ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે અને આ સમિતિને દીવાની કોર્ટ જેવી સત્તાઓ અપાઈ છે. સમાજમાં મહિલાઓ માનભેર જીવી શકે તે માટે આપણા બંધારણે સ્ત્રીઓને પૂરતા હકો અને અધિકારો આપ્યા છે. આમાં પણ એવું બન્યું કે ઘટના બન્યા પછી ધીરે ધીરે જાગૃતિ આવી અને કામકાજના સ્થળે જે સ્ત્રીઓ હતી એમની રક્ષા અને એમના પુનઃસ્થાપન માટે શું જોગવાઈ કરવી જોઈએ એ સરકારને અને એ સમયે 2013નો કાયદો આવે એ પહેલાં પણ જ્યારે 22 એપ્રિલ 2013માં એને રાષ્ટ્રપતિ દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી અને 9 ડિસેમ્બર 2013ના રોજ આ કાયદો લાગુ કરવામાં આવે. પૂરા ભારતભરમાં લાગુ કરવામાં આવે. કુલ કલમો 30 છે અને અધ્યાય 8 છે. અધ્યાય એટલે આખો કાયદો તો બહુ મોટો છે, પણ હું આપણી સામે જે પણ વાત કરીશ એ કાયદાની જે સંપૂર્ણ આપ સૌ સમજી શકો એ પરિભાષામાં વાત કરીશ. હવે જેને આપણે વાત કરી કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટલે ફક્ત સ્ત્રીના શરીરને જ અસર નથી કરતું, એના મન મસ્તિષ્કને પણ અસર કરે છે, એની ભાવનાઓને પણ અસર કરે છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું તો જેમ કે કોઈ જગ્યાએ કોઈ સ્ત્રી કામ કરતી હોય, જોબ કરતી હોય, તો એના કોઈ ઉપરી બોસ દ્વારા પુરુષ કર્મચારી પણ હોઈ શકે અને સ્ત્રી કર્મચારી પણ હોઈ શકે, જરૂરી નથી કે પુરુષ જ હોય. તો એના દ્વારા જો એને કોઈ ધાકધમકી એના પ્રમોશનમાં કોઈ રોક માટે અથવા તો એને કોઈ એવી ધમકી આપવામાં આવે કે તારા પ્રમોશનને રોકીશું અથવા તો એને વધારે કામ આપવામાં આવે, એના કાર્યક્ષેત્ર કરતાં પણ એને વધારે જો કામ આપવામાં આવે, મોડી સાંજ સુધી એને રોકી રાખવામાં આવે, આવું કોઈ પણ પ્રકારનું વર્તન એ હેરેસમેન્ટની વ્યાખ્યામાં. ડીસાની લચ્છાજીની ચાલીમાં એક રહેણાંક મકાનના ધોળા દિવસે તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી પલાયન થઈ જતા મકાન માલિકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તસ્કરો જાણે સક્રિય થયા હોય તેમ એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે. ડીસા ખાતે આવેલ લચ્છાજીની ચાલી પાસે આવેલ તાલુકા પ્રાથમિક શાળા પાસે રહેતા જયસિંહભાઈ મણીલાલ મોચી દરજીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સવારે 11 વાગે જયસિંહભાઈ મોચી પોતાના ઘરેથી બજાર ખાતે આવેલી પોતાની ટેલરની દુકાને ગયા હતા. ત્યારે જયસિંહભાઈના પત્ની સવિતાબેન પોતાના ઘરમાં હાજર હતા. દિવસના બપોરે 3 વાગ્યાના સમયે જયસિંહભાઈના પત્ની સવિતાબેનને પગે તકલીફ હોવાથી ઘર બંધ કરી દવા લેવા
ગયા હતા, જે બાદ ઘરે આવતા તેમને પોતાના મકાનનું તાળું તૂટેલું હાલતમાં નજરે પડતા સવિતાબેને તેમના પતિ જયસિંહભાઈને ફોન કરી જાણ કરી હતી કે આપણા ઘરે ચોરી થઈ છે. જયસિંહભાઈ મોચી પોતાની દુકાન બંધ કરી તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા અને ઘરે આવી જોતા મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તસ્કરોએ તિજોરીને તોડી અંદર પડેલ 2 સુટકેસ, જેમાં પડેલ 10,000 રોકડ રકમ તેમજ અગત્યના ડોક્યુમેન્ટ સાથે 2 સુટકેસ અજાણ્યા તસ્કરો ઉઠાવી ફરાર થઈ ગયા હતા. જે બાદ તાત્કાલિક ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા ડીસા દક્ષિણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મકાન માલિક જયસિંહભાઈ મોચીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જે બાદ આજે વહેલી સવારે જયસિંહભાઈ મોચીના ઘરેથી જે સુટકેસ ચોરી કરી હતી તે સુટકેસો આજે પાણી પુરવઠા સરકારી વસાહતમાંથી મળી આવતા જયસિંહભાઈએ ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી 2 સુટકેસનો કબજો મેળવી અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. ડીસા તાલુકા ઘટક પ્રાથમિક શિક્ષક સંઘના નવીન પ્રમુખ મહેશભાઈ પટેલ, ડીસા તાલુકા ઘટક પ્રાથમિક સંઘના મહામંત્રી પ્રવીણભાઈ સોલંકી તેમજ શ્રવણભાઈ અનાવાડિયા ડીસા તાલુકા ઘટક પ્રાથમિક શિક્ષક સંઘના ખજાનચી તરીકેનો નિમણૂક પત્રને તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આપવામાં આવ્યો હતો. નવીન નિમણૂક પામેલા હોદ્દેદારોના સ્વાગત માટે ભેગા થયેલા શિક્ષક મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ આવેદન આપવા માટે નવી ટીમ સાથે જોડાયા હતા. શિક્ષકોના પ્રાણ પ્રશ્નો જેવા કે શાળામાં શિક્ષકોના જૂના તેમજ નવા પુરવણી બિલોનો તાત્કાલિક અસરથી નિકાલ કરવો, સળંગ નોકરીના કેસોનો ઝડપી નિકાલ કરવો, શિક્ષકોના 7મા પગાર પંચમાં બાકી રહેલ સ્ટીકરોની ક્વેરી તાત્કાલિક અસરથી દૂર કરી સ્ટીકરોની ફાળવણી કરવી, LTCના બાકી બિલોની તાત્કાલિક અસરથી નિરાકરણ કરવા, CRC મિત્રોને લગતા વિવિધ પ્રશ્નો તેમજ તાલુકાના શિક્ષકોને લગતા તમામ પ્રશ્નોને લઈ ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત ભવિષ્યમાં શિક્ષકોના પ્રશ્નો માટે અંત સુધી લડી લેવા માટેની ટીમ પણ લેવામાં આવી હતી. જોકે સમગ્ર કાર્યક્રમને નવા નિમાયેલા પ્રમુખના માર્ગદર્શનમાં તાલુકાના સેન્ટર, શાળાના આચાર્યો, CRC મિત્રો તેમજ શિક્ષક ભાઈ બહેનો દ્વારા ધારદાર બનાવવામાં આવ્યો હતો. ગઢમડાણાની તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી. આ જાહેર સભામાં સુરતના ટોચના ઉદ્યોગપતિ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા મહેશભાઈ સવાણીએ જાહેર સભા સંબોધી હતી. પાલનપુર તાલુકાના મડાણા તાલુકા પંચાયતની ખાલી પડેલી સીટ માટે ચૂંટણી યોજાવાની છે, જેને લઈ આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયત સીટના ઉમેદવારની જીત માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાન મહેશભાઈ સવાણીએ સોમવારે રાત્રે મડાણા સરદાર પટેલ ચોક ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં જંગી જાહેર સભા યોજી હતી અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર ઉપર ડીઝલ પેટ્રોલના ભાવ સહિત ગેસના ભાવ વધારા મુદ્દે ચાપખા મારી આમ આદમી પાર્ટીને ઉમેદવારને એક તક આપી જીતાડવા લોકોને અપીલ કરી હતી. મડાણા સીટના તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારનું અવસાન થતાં આ સીટ ખાલી થઈ છે, જેની પેટા ચૂંટણી યોજાવાની હોય ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ સીટ પર પોતાના ઉમેદવારો ઉતારી જીત મેળવવા ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચલાવી રહ્યા છે અને દરેક પાર્ટી આ સીટ ઉપર પોતાના ઉમેદવારોની જીતનો દાવો કરી રહી છે. જ્યાં મંગળવારે રાત્રે આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાન અને સુરતના ટોચના ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીએ જાહેર સભા યોજી હતી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારની તરફેણમાં વોટ કરીને લોકોને એકવાર મોકો આપવાની અપીલ કરી હતી. મોંઘવારી સહિત કોરોના સમયમાં સરકારી મોતના આંકડા છુપાવ્યા હોવાના આક્ષેપો કરી સરકારની ઝાટકણી કાઢી હતી. છેલ્લા 27 વર્ષથી સરકાર ભાજપની છે અને હિન્દુ ખતરામાં કહીને લોકોને ડરની રાજનીતિ કરી વોટ મેળવી રહ્યા છે. આજે અમારા પાલનપુર અને બનાસકાંઠા વિસ્તારમાં 12 જેટલા કેન્ડિડેટ ઊભા છે. એમાં મડાણાગઢમાં અમારા શાંતિભાઈને ઉમેદવારી નોંધાવી છે અને આજની આ સભા જોઈને અમને જે એમનું જનસમર્થન જોઈને એવું લાગી રહ્યું છે કે આ વખતે કદાચ ભાજપ અને કોંગ્રેસના કદાચ ડિપોઝિટ કઈ રીતે બચાવવી એ બહુ અગત્યની વાત બની રહેશે. રાજ્યમાં જે હાઈવે રોડ પર વધુ પ્રમાણમાં વાહનોની અવરજવર થતી હોય છે અને વારંવાર અકસ્માતો થતા હોય છે તેવા દ્વિમાર્ગીય હાઈવેમાંથી 4 માર્ગીય રોડ બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તે બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતો રાજ્ય ધોરીમાર્ગ નંબર SH54 જે ડીસા થરાદ તેમજ મીઠા તરફના રોડને 4 માર્ગીય બનાવવાની મંજૂરી રાજ્ય સરકારે આપેલી છે, જેમાં ડીસાથી લાખણી સુધીના હાઈવેનું કામ હાલમાં ચાલી રહ્યું છે. ડીસાથી લાખણી સુધીના હાઈવે પર ઊંચા નીચા ધોરા હોવાથી હાઈવે પર પસાર થતા વાહન ચાલકોને અવારનવાર અકસ્માતનો સામનો કરવો પડે છે, જ્યારે ડીસા લાખણી હાઈવે પર થતા અકસ્માતોથી જાનહાનિ પણ થાય છે. તેથી ડીસાથી લાખણી સુધીના હાઈવેને સમતલ બનાવવા માટે ધોરાઓને કાપવામાં આવેલ છે, પરંતુ લાખણીના ચિત્રોડા ગામે ધોરાઓને કાપવામાં આવ્યા નથી, જેથી ગામ લોકોએ વિરોધ કરી રહ્યા છે. જોકે ગામ લોકોની માંગણી છે કે જે રીતે ડીસાથી લાખણી સુધીના હાઈવે પર અલગ અલગ જગ્યાઓ પર ધોરાઓને કાપીને હાઈવેને સમતલ કરવામાં આવ્યા છે, તેવી જ રીતે ચિત્રોડા ગામ પાસેના ધોરા કાપીને હાઈવેનું કામ કરવામાં આવે, જેથી કરીને ચિત્રોડા ગામ પાસે અવારનવાર થતા અકસ્માતો અટકી શકે. માજી સરપંચ પોચાભાઈ જમાભાઈ રજૂઆત કરું છું કે આ થરાદ ડીસા હાઈવે રોડ જો આ રોડના કટિંગ કરી અને હરખો લેવલિંગ કરવામાં ના આવે
તો ગોમમાં જવાનો રસ્તો વાટે છે, વત્તા ડોડણા જવાનો રસ્તો વાટે છે, તથા દિયોદર જવાનો રસ્તો અને ધોંધરા 4 રસ્તાથી આ મેઇન હાઈવેથી ફાટે છે. અચાનક અમે પૂર ઝડપી ગાડી ચાલતી હોયથી ઓલાને ક્રોસ કરવાનું જવાનું થાય અને ગાડી ભટકાવાનું થાય. દર મહિને સતત એક્સિડન્ટ થયા કરે છે. લગભગ આ ઇતિહાસ જુઓ તો લગભગ દર વર્ષે 10 થી 15 માણસોનું મૃત્યુ પામે છે. અને સતત દર વર્ષનો તો ગણે 10-15 વર્ષનો તો 200 થી 250 માણસો મરી ગયા છે આ રોડ ઉપર, આ જગ્યાએ, આ બસ સ્ટેશનથી આ એક ધોરા ઢાળ ઉપર. એટલે અમારું એટલું વિનંતી છે કે ગમે એમ કરી આ લેવલિંગ કરી અને હરખો કરો એવી મારી. કાતરવાથી ચિત્રોડા વચ્ચે 3 ધોરા છે. એ 3 ધોરાનો જૂનો ઇતિહાસ જોવામાં આવે ને તો એ 3 ધોરાની વચ્ચે અસંખ્ય એક્સિડન્ટ થયા છે. અને એના લીધે આ જે નેશનલ હાઈવે બનાવવામાં આવ્યું છે એમાં આ 3 ધોરણનો કટિંગ કર્યા વગર ડાયરેક્ટ રોડ બનાવવામાં આવે છે. એ રોડ બનાવવાથી ઘણો બધો નુકસાન છે. કેમ કે ચિત્રોડાથી જે નજીકમાં ચિત્રોડા ગામમાં, ડોડાણામાં અને ડેરા જવાનો રસ્તો અને ધાનેરા જવાના રસ્તા છે અને એકદમ ઢાળ પડે છે. અચાનક વળવાનું થાય ને એકદમ ઢાળમાં ગાડી આવવાનું થાય તે એના લીધે સંભાવના ખૂબ વધેલી છે એક્સિડન્ટની. એના કારણે આ ધોરણો કાપી અને રોડ બનાવે એવી અમારી માંગ છે. કોન્ટ્રાક્ટર શું કહે? કોન્ટ્રાક્ટરને અમે રજૂઆત કરી એટલે કોન્ટ્રાક્ટર એમ કહે છે કે આ જે સર્વે કર્યું એમાં આ 3 ધોરા રહી ગયા હતા એટલે અમે કાપશું નહીં અને ડાયરેક્ટ કામ કરશું. તો આ ધોરા રહી ગયા તો બીજા ધોરા કેમ ના રહ્યા? એનું કારણ શું? કોન્ટ્રાક્ટરને અમે પ્રશ્ન કર્યો હતો કે આનું કારણ શું, તો એ કારણ નથી આપતા અને ડાયરેક્ટ એમ જ કહે છે કે આ ધોરા 3 રહી ગયા હતા. તો સરકારશ્રીએ આ રોડ ખાતાવાળાએ શું સર્વે કર્યું અને કઈ રીતે ટેન્ડર આપ્યું એનું અમને વિગતવાર જણાવે. હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. દુલ્હન 8 લાખનો ચૂનો લગાવી ફરાર થઈ જતા 3 લોકો સામે નોંધાઈ ફરિયાદ. પિયર ગયા બાદ પરત ના આવતા છેતરાયા હોવાનો અહેસાસ થતાં નોંધાઈ ફરિયાદ. બનાસ ડેરીએ દૂધ બાદ હવે મધ ક્ષેત્રે ઝંપલાવ્યું. બનાસ ડેરીનું મધ હવે અમૂલના નામે દેશ વિદેશમાં મળશે. ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વીને બચાવવા માટે આપણે ખુદ પૃથ્વીને પહોંચાડી રહ્યા છીએ નુકસાન. લીલોતરી માટે કોનોકાર્પસ નામના વૃક્ષોનું વાવેતર કરવાથી પર્યાવરણને થઈ રહ્યું છે નુકસાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા? ભાઈ જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું તું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઊભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડીખમ ઊભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, બાળ કરાવ. કોબરા વાડના થાંભલા. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં.
વર્તમાન સમયમાં દીકરીઓની અછતના કારણે અનેક લોકો દલાલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી રૂપિયા ખર્ચીને લગ્ન કરતા હોય છે અને આ રીતે કરવામાં આવેલા લગ્ન લાંબો સમય ટકતા નથી. આવી રીતે કરવામાં આવેલ લગ્નોમાં ક્યારેક છેતરપિંડીના બનાવ અચૂક બની રહ્યા છે અને જે તે દુલ્હન દ્વારા લાખોનો ચૂનો લગાવી ભાગી રહ્યા છે. જોકે આવો જ એક કિસ્સો ધાનેરામાંથી સામે આવ્યો છે. રૂપિયાની લેવડ દેવડથી લાવેલ દુલ્હન 8 લાખનો ચૂનો લગાવીને ભાગી ગઈ છે. ધાનેરામાં બનેલી આ ઘટનાને જોતા એમ લાગે છે કે ધાનેરામાં લૂંટેરી દુલ્હન અને તેની ગેંગનું નેટવર્ક સક્રિય છે અને તેથી કેટલાક પરિવારો આવી ગેંગના ચક્કરમાં પડીને લૂંટાઈ જતા હોય છે. તેવામાં મોટા ભાગે લગ્ન કરીને આવેલી યુવતીઓ લગ્ન બાદ થોડા દિવસોમાં લાખોનો રોલ કરી ફરાર થઈ જતી હોય છે. આ એક મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. સમાજમાં આબરૂ જવાના બીકે પોલીસ ફરિયાદ પણ થતી નથી. આવો જ એક કિસ્સો ધાનેરાના અંબિકાનગરનો સામે આવ્યો છે. શિવરામભાઈ ત્રિવેદીના પુત્ર રાજેશની પત્નીએ છૂટાછેડા લેતા થોડાક સમય બાદ રાજેશ માટે એક પત્નીની શોધમાં પરિવાર હતો. ત્યારે નજીકના સગા અને રામસણ ગામના વતની હસમુખભાઈ ત્રિવેદીએ લગ્ન બાબતે ગોઠવી આપવાની વાત કરતા થોડાક દિવસોમાં ગોઠવાઈ પણ ગયું. રાજેશના લગ્ન કવિતા નામની છોકરી સાથે ધાનેરાના ચારડા ગામના પૂજારીની હાજરીમાં કરાવ્યા હતા. ત્યારબાદ હસમુખભાઈને હાથ ખર્ચા માટે 10,000 રૂપિયા અને 3 લાખ લગ્ન પેટે ચૂકવણી કરાઈ હોવાની વિગત પરિવારે જણાવી છે. સમગ્ર લગ્ન પ્રક્રિયા બાદ હસમુખભાઈ અને સરોજબેન મોચી કવિતાને સાસરીમાં મૂકીને રવાના થયા હતા. લગ્નના થોડાક દિવસ બાદ પત્ની કવિતાની માતા બીમાર હોવાનું જણાવી તેને લઈ ગયા હતા. ત્યારબાદ કવિતા સાથે 2 અન્ય ઈસમો આવીને કવિતાની માતાના ઈલાજ માટે 5 લાખની માંગણી કરીને આ પરિવારને વિશ્વાસમાં લઈ ઈલાજનું બહાનું કાઢી કવિતા સાથે તેઓ પરત ગયા હતા. જોકે થોડા દિવસો બાદ પતિએ કવિતાને ફોન કર્યો હતો, જેમાં તેને આવું છું, આવી જઈશ એવા જવાબ મળતા આખરે કવિતા આવી નહીં અને આ પરિવાર છેતરાયો હોવાનો અહેસાસ થતાં આખરે માતા શારદાબેન ત્રિવેદીએ ધાનેરા પોલીસ મથકે હસમુખ ત્રિવેદી, સરોજ મોચી અને કવિતા કોનગારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે ધાનેરા પોલીસે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે ધાનેરા તાલુકા સહિત અન્ય તાલુકામાં પણ આવી લગ્નની છેતરપિંડી બનતી હોય છે, જે સભ્ય સમાજ અને કાયદા વ્યવસ્થા માટે લાલબત્તી સમાન છે. બનાસકાંઠાના ડીસા શહેર પાસે આવેલ બનાસ નદીમાંથી વરસાદી પાણી સુકાતા એક અજાણ્યા યુવકની લાશ નજરે પડતા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસામાંથી પસાર થતી બનાસ નદીમાંથી આજે એક અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. આ યુવકને લાલ રંગનું બનિયાન અને કાળા રંગની નાઇટી પહેરવા છે. અહીંથી પસાર થતા ભરત ગામના સુમીરસિંહ વાઘેલાને બનાસ નદીના આખોલ તરફના પુલની કોઠી પાસે લાશ પડી હોવાની જાણ થતાં સુમીરસિંહ વાઘેલાએ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસ મથક પહોંચી પોલીસને જાણ કરી હતી. આ ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી લાશની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જંગલી જાનવરોએ આ લાશને ક્ષત વિક્ષત કરી નાખી હોવાના લીધે તેની ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખસેડી છે અને વાલી વારસોની શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક અનુમાન મુજબ બનાસ નદીના પુલની કોઠી નીચે ભરાતા પાણીમાં ડૂબી જવાથી આ યુવકનું મોત નીપજ્યું છે અને કોઠીનું પાણી ઓસરી જતા લાશ બહાર આવતા તેની જાણ થઈ છે. પોલીસે અપીલ કરી છે કે જે કોઈ એના વાલી વારસો હોય તેઓ તાત્કાલિક આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકનો સંપર્ક સાધી શકે છે. આજ રોજ હું બહારથી એકના સમયમાં ડીસા જવા નીકળેલો હતો. એ વખતે મારા ગામના 2 છોકરા બારોટ મને મંદિર જોડે હોમા મળેલા. એમને મને ઊભો રાખીને કીધું કે અહીંયા લાશ પડી છે. મેં કીધું ના ના, એટલે એ લોકો કે હા. મેં કીધું તમને કોણે વાત કરી? એટલે કે આ હેદણા વેણે ને એ 2 લોકો 2 બહેરે મને વાત કરી. બરાબર. મેં કીધું તમે જોઈ કે ના? ત્યાંથી હું સીધો પોલીસ સ્ટેશન ગયો. પોલીસ સ્ટેશન જઈને મેં જાહેરાત આપી. અમે બધા સાહેબોને અહીંયા આવ્યા. બરાબર ને, લાશ અત્યારે લગભગ ફૂલી ગયેલી લાગે છે, એકદમ ફૂલી ગયેલી લાગે છે ને ગંધ આવે છે. અને કપડા અમને લાલ કલરની બંડી પહેરવા છે, અંદર પહેરવાની આવે એ. અને લાશ આવ પેન્ટ લગભગ કાળા કલરનું દેખાય છે. વડગામની ગેલેક્સી સ્કૂલના સંચાલક દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. 2 મિત્રો શાળામાં એકબીજા પર પાણી નાખીને મજાક મસ્તી કરી રહ્યા હતા. તે દરમિયાન ગુસ્સામાં લાલગુમ થયેલા ગેલેક્સી શાળાના સંચાલક કાનજીભાઈ ચૌધરી ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થી નૈતિક ચૌધરીને બેસબોલના ધોકા દ્વારા ઢોર માર મારતા વિદ્યાર્થીને સારવાર માટે ખસેડાયો હતો.
ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીના પિતાએ સ્કૂલના સંચાલક કાનજી ચૌધરી સામે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં શાળાના સંચાલક કાનજીભાઈ ચૌધરીએ સ્ટાફ રૂમ બંધ કરી આચાર્ય અને સ્ટાફની હાજરીમાં બેઝબોલના ધોકાથી વિદ્યાર્થીને ઢોરમાર મારવામાં આવ્યો હતો, જેના લીધે વિદ્યાર્થીના પાછળના ભાગમાં બેઝબોલના ચામઠા પડી જતા અસહ્ય દુખાવો થતાં તેને સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ગેલેક્સી સ્કૂલમાં ભણું છું. મને કાનજીભાઈને બે ધોકાથી માર્યો હતો. મને 3 વખત માર્યો હતો. શા માટે? એક દોસ્તને મોઢામાં પાણી ભરીને તેને ખૂબ માર્યો હતો, એના બદલે મને માર્યો હતો. કેટલા છોકરા માર્યા? 8 થી 10 છોકરાને તેમને માર્યા. અમારો ભત્રીજો નૈતિક કુમાર સરદારભાઈ ચૌધરી એ વડગામ મુકામે આવેલી ગેલેક્સી સ્કૂલમાં ધોરણ 7ની અંદર અભ્યાસ કરે છે. આ ગેલેક્સી સ્કૂલના સંચાલક કાનજીભાઈ ચૌધરી છે. તેઓ બાળકોને વારંવાર ગંભીર પ્રકારનો ઢોરમાર મારે છે. અમારા ભત્રીજાને પણ અગાઉ અનેક વાર મારવામાં આવ્યો છે. આજે એને 25 બેઝબોલના ધોકા મારવામાં આવ્યા છે. એના કારણે એ માનસિક રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. એ ચાલી પણ શકતો નથી અને ખૂબ ગભરાઈ ગયો છે. તો આપ સાહેબશ્રીને નમ્ર અનુરોધ કરીએ છીએ કે ગુજરાત સરકાર અને ભારત સરકારના આરટીઈના કાયદાની કલમ 17 મુજબ, જેમાં બાળકોને શારીરિક શિક્ષા કરી શકાતી નથી, તો આ કાયદા અન્વયે કાનજીભાઈ જે ગેલેક્સી સ્કૂલના સંચાલક છે એમને ગંભીરમાં ગંભીર સજા કરવામાં આવે. આ અગાઉ પણ કાનજીભાઈ વિરુદ્ધ અનેક પ્રકારના આક્ષેપો થયેલા છે. તો પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને પણ વિનંતી કરીએ છીએ, કલેક્ટર સાહેબને પણ વિનંતી કરીએ છીએ, માનનીય મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સાહેબને પણ વિનંતી કરીએ છીએ કે આજનું બાળક એ આવતીકાલનો ભાવિ નાગરિક છે. તો શું આ પ્રકારે ઢોરમાર મારીને શિક્ષા આપવામાં આવશે તો કાનજીભાઈ વિરુદ્ધ વધુમાં વધુ પગલાં ભરવામાં આવે એવી અમે નમ્ર અનુરોધ કરીએ છીએ. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળાઓને પીરિયડ દરમિયાન પોતાની શાળામાં સેનેટરી નેપકિન મળી રહે, જેના ભાગરૂપે દિયોદરના ચીપડા ગામે આવેલ પે કેન્દ્ર શાળામાં સેનેટરી નેપકિન મશીન મુકાયું છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને ચીપડા ગ્રામ પંચાયત દ્વારા દિયોદર તાલુકાના ચીપડા ગામે આવેલ પેટા કેન્દ્ર શાળામાં સેનેટરી નેપકિન મશીનનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા વિકાસ અધિકારી રિબિન કાપી આ મશીનને ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે તેમજ ગ્રામજન અને શાળા સ્ટાફગણ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે મીડિયા સમક્ષ જણાવ્યું કે પીરિયડ દરમિયાન શાળામાં બાળકીઓને સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેથી તેમના શિક્ષણ પર માઠી અસર થતી હોય છે. જેથી કરીને બાળાઓને પોતાની જ શાળામાં સેનેટરી નેપકિન મળી રહે, જેના ભાગરૂપે સેનેટરી નેપકિન મશીન મુકાયું છે. અને અન્ય ગ્રામ પંચાયત પણ આની પ્રેરણા ઉપરથી લઈ પોતાના ગ્રામની પ્રાથમિક શાળામાં આવા મશીન મૂકવા જોઈએ, જેથી કરી શાળામાં અભ્યાસ કરતી બાળાઓ પીરિયડ દરમિયાન જે મશીનમાંથી સેનેટરી નેપકિન મેળવી શકે, માટે તેમના શિક્ષણ પર માઠી અસર ના પડે. શાળામાં અભ્યાસ કરતી કોઈપણ બાળાને સેનેટરી નેપકિનની જરૂર પડે તો શાળામાં લગાવેલ મશીનમાં 5 રૂપિયાનો સિક્કો નાખવાનો રહેશે અને આ મશીનમાં 5 રૂપિયાનો સિક્કો નાખતા જ સેનેટરી નેપકિન ઓટોમેટિક મશીનમાંથી બહાર આવશે. આ મશીન મૂકવાના કારણે શાળામાં આવતી બાળાઓને સગવડ મળી રહેશે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન જે પ્રમાણે હોસ્પિટલ અને દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા હતા, એ જ પરિસ્થિતિ ફરીથી નિર્માણ થઈ રહી છે. ધાનેરા તાલુકાના સરકારી દવાખાના ઉપરાંત ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલા નાના મોટા તમામ દવાખાનાઓમાં દર્દીઓનો મોટો પ્રમાણમાં ઘસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઋતુજન્ય બીમારી દર્દીઓમાં જોવા મળી રહી છે, જેમાં તાવ, શરદી અને ખાંસીના લક્ષણો ધરાવતા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. જોકે ધાનેરાની તમામ હોસ્પિટલમાં બાળકોથી લઈ વડીલો વાયરલ બીમારીનો ભોગ બની રહ્યા છે અને વળી બાળકોની હોસ્પિટલમાં તેઓ અત્યંત ભીડ જોવા મળી રહી છે. દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડી પડતી હોવાને કારણે બાળકો બીમારીમાં સપડાઈ રહ્યા છે. વરસાદી પાણી તેમજ ગંદકીના કારણે મચ્છરજન્ય રોગચાળાનો ભોગ બાળકો બની રહ્યા છે. ત્યારે બાળકો માટે જાણીતા તબીબ ડોક્ટર કલ્પેશ પંચાલની આરોગ્યલક્ષી સલાહ સાંભળવામાં આવે તો ધાનેરા શહેર ઉપરાંત ગામડાઓમાં બાળકો વાયરલ બીમારીનો ભોગ બની રહ્યા છે. બાળકોના તબીબ વધુ જણાવી રહ્યા છે કે જો તમારા ઘરમાં કોઈ વડીલ બીમાર હોય તો બાળકોને તેમનાથી દૂર રાખવાની જરૂર છે અને હાલની દ્વિચક્રીય ઋતુમાં બાળકોને તાવ, શરદી કે ઝાડાની અસર દેખાય તો વિના વિલંબે તાત્કાલિક યોગ્ય તબીબ જોડે સારવાર કરાવવી જરૂરી છે. હાલના સમયમાં બાળકોમાં અને મોટાઓમાં પણ વાયરસના ન્યુમોનિયાના કેસીસ થોડા વધી રહ્યા છે. એની સાથે સાથે ઝાડા ઉલટીના કેસીસ બી આવે છે વધારે. એટલે આના માટે આપણે બાળકોની સાવચેતી એ રાખીએ કે એક તો એકને ફૂલ બાયના કપડાં પહેરાવીએ, ચોખ્ખું પાણી ઉકાળીને આપીએ અને જેને બી મોટાઓને કોઈને શરદી ખાંસી કે એવું થયું હોય તો એનાથી આપણે આપણા બાળકોને દૂર રાખીએ. બીજા બાળકોને એવું લક્ષણો દેખાય તો એનાથી પણ આપણા બાળકોને દૂર રાખીએ. આનાથી આપણે એનો બચાવ કરી શકીએ. અને એના પછી જો બાળક બીમાર પડે
તો 1-2 દિવસ આપણે દવાથી ના ફરક પડે તો તરત જ હોસ્પિટલમાં બતાવવું જરૂરી છે, કેમ કે પછી શ્વાસની તકલીફ ને એવું વધી જાય છે. સાહેબ, ખાસ કરીને કેસ ગામડાથી વધારે આવે કે શહેરી વિસ્તારમાં? હા, ગામડાઓમાં બી આવે છે, શહેરી વિસ્તારમાં. ગામડાઓમાં થોડા વધારે આવે છે, ઘણીવાર લેટ આવે છે. એ પછી શું કારણ જવાબદાર હોય છે? અચાનક એટલી બધી બીમારી વધી ગઈ. એટલે હાલ એક તો આ વેધર એવું છે થોડું, આપણે આ ઠંડી વરસાદનું બધું, રાત્રે ઠંડી વધી જાય, પછી આપણે જ્યાં થર્ડ વેવ પછી બી આપણે એક વાયરલના પેલા લક્ષણો દેખાય છે, એ રીતે બાળકોને જોવા મળતા હોય છે, એના લીધે છે. વરસાદી મોસમમાં ઠેક ઠેકાણે પાણી ભરાતા હોય છે અને ગંદા પાણીમાંથી પેદા થતા મચ્છરોના કારણે બીમારી ફેલાય છે, જેની સામે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ધાનેરાના હૃદય રોગના નિષ્ણાત તબીબ ડોક્ટર હરેશ આચાર્યના જણાવ્યા અનુસાર અમદાવાદ, વડોદરા સહિતના મોટા શહેરોમાં ડેન્ગ્યુના કેસો સામે આવી રહ્યા છે. આવા મોટા શહેરોમાંથી આવતા પરિવારોના કોઈ સભ્યમાં તાવ, શરદીના લક્ષણ જણાય તો સાવધાન રહેવાની જરૂર છે. ઘરમાં વાયરલ ફીવરનો ચેપ ના ફેલાય તેની સામે માસ્ક પહેરવું જરૂરી છે અને જ્યાં પણ રહેતા હોય ત્યાં તમારી આજુબાજુ ચોખ્ખાઈ રાખવી જરૂરી છે. અત્યારે આપણો દેશ અને આખી દુનિયા કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છીએ. આપણે સૌ જાણીએ છીએ કે જે સેકન્ડ વેવ્સની અંદર જે પરિસ્થિતિ હતી આપણા દેશની, અને જે મહામારીએ જે ભરડો લીધો હતો અને કેટલી અગણિત મૃત્યુ થયા હતા, અને હોસ્પિટલો પેક હતી, ક્યાંય જગ્યા નથી મળતી, દવા નથી મળતી ઇઝીલી. અત્યારની પરિસ્થિતિ આપણી સારી છે, કેસો ઘટ્યા છીએ, બીમારીની તીવ્રતા પણ ઓછી થઈ છે, અને સરકારનું વેક્સિનેશન અભિયાન પણ ખૂબ સારું ચાલી રહ્યું છે. એટલે પ્રથમ કામ તો આપણે બધા આપણો જે વેક્સિન ના લીધી હોય અથવા તો એક ડોઝ લીધો હોય તો બીજો ડોઝ તરત લેવો જોઈએ, અને ન લીધી હોય તો તરત વેક્સિન લઈ લેવી જોઈએ, અને સરકારના વેક્સિનેશન અભિયાનમાં આપણે સહયોગ આપવો જોઈએ. બાળકો માટે પણ વેક્સિન ટૂંક સમયમાં આવશે, ત્યારે પણ આપણે એનો લાભ સરકારશ્રીની ગાઈડલાઈન દ્વારા લેવો જોઈએ. પછી સૌથી મોટી કોરોનામાં બીજી વસ્તુ છે એનો બચાવ, એ જ ઉપાય છે. એટલે આપણે માસ્ક બધા પહેરીએ, હાથ વારંવાર ધોઈએ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ. અત્યારે આપણે બજારમાં જઈએ કે ક્યાંય કોઈ જગ્યાએ જવાનું થાય તો મોટાભાગે જોઈએ છીએ કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને લોકો ભૂલી ગયા છીએ. તો હજી આ મહામારી આપણા દેશમાંથી પૂરેપૂરી નાબૂદ થઈ નથી કે ગઈ નથી. એટલે બેઝિક પ્રિન્સિપલ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝર, એને આપણે ભૂલી ના જઈએ. અત્યારે વાયરલ ફીવરના કેસો પણ એટલા જ આવી રહ્યા છે, જે અત્યારે કોવિડ નથી પણ વાયરલ ફીવર છે. તો એ વાયરલ ફીવરમાં પણ આપણે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી બચી શકીશું. માસ્ક પહેરીશું તો વાયરલ ફીવર બી, જે સાદી શરદી છે તો એ પણ એનો ચેપ નહીં લાગે. બીજું, હજી મેટ્રો સિટીઝમાં અમદાવાદ, બરોડા કે મુંબઈમાં ડેન્ગ્યુના એવા કેસો વધી રહ્યા છે. આપણા ઘણા બધા લોકો અહીંયાથી જોબ માટે અમદાવાદ, સુરત કે મુંબઈ રહેતા હોય છે. માન લો એ લોકો અહીંયા આવે છે ડેન્ગ્યુનો તાવ લઈને, તો એ રોગ પણ અહીંયા આપણે ત્યાં ફેલાઈ શકે એમ છે. તો અત્યારે સૌથી મોટામાં મોટું કામ છે, આપણે આજુબાજુ ક્યાંય પાણી ભરાયેલું હોય તો એ આપણે દૂર કરીએ, દવાનો છંટકાવ કરીએ, ગંદકી ના કરીએ, એનું પણ ખૂબ કાળજી લેવી જરૂરી છે. નહીંતર ડેન્ગ્યુ કે મેલેરિયાની મહામારી આપણે ત્યાં આવતા પણ વાર નહીં લાગે. જોકે કોરોના હજુ ગયો નથી ને કોરોના આપણી વચ્ચે છે. કોરોના મહામારી ઘાતક સ્વરૂપ ધારણ કરે તે પહેલાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. તેમજ કોરોના મહામારીની વચ્ચે મચ્છરજન્ય રોગોનો ફેલાવો ના થાય તે માટે ધાનેરા નગરપાલિકા દ્વારા સત્વરે પગલાં ભરવામાં આવે અને ધાનેરામાં જ્યાં જ્યાં પાણી ભરાયેલું છે ત્યાં પાણીનો નિકાલ કરવામાં આવે અને કાદવ કીચડ હોય ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવે. તેમજ ડેન્ગ્યુ, મલેરિયા જેવા મચ્છરજન્ય રોગોનો ફેલાવતા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા નગરપાલિકા અને આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરવાની જરૂર છે. બનાસકાંઠા જિલ્લામાં કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ચોમાસા ઋતુ દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોએ પાણી ભરાયેલા રસ્તાઓને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમીરગઢ તાલુકાના 7 જેટલા સરહદી ગામડાઓને જોડતો આ માર્ગ છે અને આ માર્ગ પર વર્ષોથી મોટા ખાડાઓ છે, જે ખાડાઓમાં દર ચોમાસે પાણીનો ભરાવો થાય છે, જેના કારણે રાહદારીઓને મોટી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. જોકે આ માર્ગ પર પડેલા ખાડાઓ કેટલાય સમયથી છે, પણ સરકારી બાબુઓને પોતાના કામમાંથી ફુરસદ જ નથી કે આ ખાડા તરફ ધ્યાન જાય અને વરસાદી ઋતુ દરમિયાન થતી સમસ્યાને ઉકેલી શકાય. અમીરગઢથી ડાબેલા તરફ જતો મુખ્ય માર્ગ 7 જેટલા ગામડાઓ ઉપરાંત રાજસ્થાનના સરહદી ગામોને પણ જોડી રહ્યો છે. તેમજ આ ખાડા નજીક રામગઢ પ્રાથમિક શાળા પણ આવેલી છે, જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે રોજ અવરજવર કરે છે. પરંતુ લોકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ચૂંટાયેલા વિસ્તારના કોઈ પણ પ્રતિનિધિઓને આ સમસ્યા વિશે જવાબદાર અધિકારીને જાણ કરવાનો સમય સુદ્ધા નથી. એક તરફ રાજ્યના નવા મુખ્યમંત્રીએ તૂટેલા કે
પાણી ભરાતા રસ્તાઓ માટે અભિયાન ચાલુ કર્યું છે અને ત્યાં સુધી રજૂઆત કરવાની કોઈએ તસ્દી લીધી છે કે કેમ તે હજુ જણાઈ આવ્યું નથી. જોકે અત્યારે તો કોઈ જવાબદાર અધિકારી આ જગ્યાની મુલાકાત લઈ જલ્દીથી કામ ચલાઉ ધોરણે રિપેર કામ કરાવી આ સમસ્યાનું નિરાકરણ લાવે તે અત્યંત આવશ્યક બન્યું છે. તો બીજી બાજુ ચોમાસું હોવાથી અમીરગઢના ડાભેલા સ્ટેન્ડથી જૂની રોહ જતા માર્ગ પર ઠેર ઠેર વરસાદી પાણીના ખાડા ખાબોચિયા ભરાઈ ગયા છે, જેને લઈ રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા ઝડપી આ સમસ્યાનું સમાધાન લાવવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે. ઉત્તર ગુજરાતમાં 3-4 દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જેથી જિલ્લાના અમુક વિસ્તારોમાં વીજ લાઇન શોર્ટ સર્કિટ થવાની બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે થરાદના સેણલનગર સોસાયટીમાં પણ શોર્ટ સર્કિટ થવાને કારણે વીજ ડીપીમાં ભડાકા સાથે વીજ વાયરમાં તણખા થવા લાગ્યા હતા અને સોસાયટીમાં વીજ ડૂલ થઈ જવા પામી હતી. થરાદ શહેરમાં વીજ કંપનીઓના ધાંધિયા સામે આવી રહ્યા છે. અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે થરાદ શહેરના સેણલનગર સોસાયટીમાં રહેલી વીજ ડીપીમાં શોર્ટ સર્કિટ થતાં સોસાયટીમાં વીજળી ડૂલ થઈ જવા પામી હતી. સેણલનગર સોસાયટીમાં રહેલી વીજળીમાં જ્યારે શોર્ટ સર્કિટ થવા લાગ્યો ત્યારે આ વીજ ડીપીમાં ભડાકા સાથે લંગર સળગવા લાગ્યા હતા અને સોસાયટીમાં તમામ ઘરોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. જોકે સોસાયટીમાં અનેકવાર વીજળી ડૂલ થવાના બનાવ બને છે, તેથી સોસાયટીના રહીશો દ્વારા યુજીવીસીએલને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, પણ આ રજૂઆતોને કોઈ સાંભળતો નથી. હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ત્યારે અવારનવાર વીજ ડીપીમાં ફોલ્ટ થાય છે, તેથી સ્થાનિક રહીશોને વીજળી વગર જ દિવસ પસાર કરવો પડે છે. જોકે થરાદમાં યુજીવીસીએલના વીજ ધાંધિયાથી સોસાયટીના લોકો રોષી ભરાયા છે. સોસાયટીના રહીશોનું કહેવું છે કે વીજ ડીપીમાંથી એક જ લાઇન પસાર થાય છે, તેથી વારંવાર લોડ પડે છે. તેથી સોસાયટીમાં વિભાગ પ્રમાણે ત્રણેય બાજુ સરખો પાવર વહેંચવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. જોકે સોસાયટીના વધુ પડતા લોડના કારણે અનેકવાર આગ લાગવાની ઘટના બની છે, તેથી આ ડીપીના કારણે કોઈ મોટો શોર્ટ સર્કિટ થાય તો જવાબદાર કોણ હશે એમ કહીને યુજીવીસીએલના કર્મચારી વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ પહેલા વિવિધ પગપાળા સંઘો અંબાજી આવતા હોય છે અને માતાજીના નિજ મંદિરના શિખર પર ધજા ચડાવી ધન્યતા અનુભવતા હોય છે. અને ભાદરવી પૂનમ પરિપૂર્ણ થયા પછી અંબાજીના અલગ અલગ વેપારી અને સંગઠનો દ્વારા માતાજીને ધજા ચડાવવામાં આવતી હોય છે. આજે હરણેશ્વર કોમ્પ્લેક્સના વેપારી મિત્ર મંડળ દ્વારા માતાજી નિજ મંદિરના શિખર પર ધજા ચડાવવામાં આવી હતી. ભાદરવી પૂનમ સુખ શાંતિપૂર્વક પરિપૂર્ણ થતાં આજે હરણેશ્વરી વેપારી મિત્ર મંડળ દ્વારા વિધિપૂર્વક પૂજારી જોડે ધજાની પૂજા કરી ઢોલ નગારા સાથે બોલ મારી અંબેના નાદ સાથે અંબાજી મંદિર પહોંચી માતાજીના શિખર પર ધજા ચડાવવામાં આવી હતી. હરણેશ્વર વેપારી મિત્ર મંડળ હર્ષો ઉલ્લાસથી ધજા લઈને અંબાજી બજારમાંથી પસાર થઈને શક્તિદ્વારથી મંદિરમાં પ્રવેશ કરી નિજ મંદિર પહોંચ્યા હતા. અંબાજી મંદિરમાં ધજા સાથે પહોંચી માતાજીને પ્રસાદ ધરાવી બધાની સુખકારી જીવનની કામના માટે પ્રાર્થના કરી માતાજીનો આશીર્વાદ મેળવ્યો હતો. ત્યારબાદ માતાજીના શિખર પર બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે હરણેશ્વર વેપારી મિત્ર મંડળ દ્વારા માતાજીને ધજા ચડાવવામાં આવી હતી. ઘણા વર્ષોથી યાત્રાધામ અંબાજીમાં મેળો ભાદરવી પૂનમનો મેળો ભરાય છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ આસ્થાને લઈને અને ધજા માતાજીના ચરણોમાં ચડાવવા આવે છે અને ધન્યતા અનુભવે છે. મેળો પત્યા પછી દરેક વેપારીઓ પોતપોતાના મંડળો દુકાનો બંધ રાખીને અને ધામધૂમથી માતાના મંદિરે ધજા ચડાવવા આવે છે અને ધન્યતા અનુભવે છે. તો આજે અમે પણ વેપારીઓ બધા ભેગા થઈને સ્વૈચ્છિક માતાના ચરણોમાં ધજા ચડાવવા આવ્યા છીએ અને ધન્યતા અનુભવી છે. અને મા જગદંબાની કૃપા અમારા ઉપર અને દરેક દર્શનાર્થીઓ ઉપર વરસતી રહે એવી મા જગદંબાને પ્રાર્થના. અમે અંબાજી ગામના રહેવાસી છીએ. ભાદરવી પૂનમમાં લાખો લોકો દર્શન કરવા આવતા હોય છે. અમે ગામના નાગરિકો છીએ અને અમે પણ મા અંબેનો આભાર માનીએ છીએ અને સુખ સમૃદ્ધિ આપે, મા બધાને સારું કરે અને કોરોના જેવી મહામારીથી મુક્ત કરાવે એ અમારી લાગણી છે. જય અંબે. આજે શું કરવા આવ્યા છે? આજે અમે માતાજીને ધજા અર્પણ કરવા આવ્યા છીએ અને શીશ નમાવા આવ્યા છીએ અને પ્રસાદી ધરાવીને બધા ધન્યતા અનુભવવા આવ્યા છીએ. એશિયાની નંબર 1 બનાસ ડેરીએ દૂધ બાદ હવે મધ ક્ષેત્રે પણ કાઠું કાઢ્યું છે. બનાસ ડેરીનું મધ હવે અમૂલના નામે દેશ વિદેશમાં વેચાશે, જેનું લોન્ચિંગ કેન્દ્રીય કૃષિ મંત્રીએ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગ નથી, ત્યારે બનાસ ડેરી ખેડૂતો અને પશુપાલકો માટે જીવાદોરી સમાન બની છે. એશિયાની નંબર 1 ગણાતી બનાસ ડેરીએ વિક્રમજનક દૂધની આવક મેળવ્યા બાદ હવે મધ ક્ષેત્રે કાઠું કાઢ્યું છે. પ્રધાનમંત્રી મોદીના સ્વીટ ક્રાંતિના આહવાને પગલે બનાસ ડેરીએ મધ ઉત્પાદન કરી વેચાણમાં મૂકી ખેડૂતોની આવકમાં વધારો કર્યો છે. જોકે બનાસ ડેરીનું મધ આજથી હવે અમૂલના નામે વૈશ્વિક બજારમાં પણ વેચાતું મળશે. બનાસ ડેરીના મધને અમૂલના નામે કેન્દ્રીય કૃષિ મંત્રીએ લોન્ચિંગ કર્યું હતું,
જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સહિતનું નિયામક મંડળ વર્ચ્યુઅલી જોડાયેલું હતું. બનાસકાંઠા જિલ્લા માટે આજે એના ખેડૂતો પશુપાલકો માટે એક ખૂબ આનંદનો દિવસ છે કે દૂધ ક્રાંતિની સાથે સાથે મધક્રાંતિ એટલે શ્વેત ક્રાંતિની સાથે સાથે સ્વીટ ક્રાંતિનો મંત્ર જે દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આપ્યો હતો એને સાર્થક કરીને અમે 16-17ની અંદર ચાલુ જે બી કીપિંગનું કામ ચાલુ કર્યું હતું અમારા પશુપાલકોએ. આજે ખેડૂતો અનેક એવા છે કે જે 20 લાખથી પણ વધારે વાર્ષિક મધનું ઉત્પાદન કરવાનું કામ મધુમાખી પાલન કરીને કરી રહ્યા છે. અત્યાર સુધીમાં બનાસ બ્રાન્ડ હેઠળ અમે મધનું વેચાણ અહીંયા લોકલ કરતા હતા. હવે પૂરા દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બનાસના ખેડૂતોને તૈયાર કરેલું શુદ્ધ ગુણવત્તાવાળું મધ માર્કેટમાં વેચાઈ શકે એ માટે આજે અમૂલ બ્રાન્ડના માધ્યમથી માર્કેટની અંદર મૂકવા માટે જઈ રહ્યા છીએ. એ અમારા માટે ગૌરવનો વિષય છે. અમૂલ એક ગુણવત્તા અને ભરોસાનું પ્રતીક છે અને આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનું આ સપનાને સાકાર કરવા માટે આજે કેન્દ્ર સરકારના બંને મંત્રીશ્રીઓ સન્માન્ય તોમર સાહેબ અને સન્માન્ય રૂપાલા સાહેબ અને 2 મંત્રીશ્રી રાજ્ય કક્ષાના બંને એટલે 4 મંત્રીશ્રીઓની હાજરીમાં અમૂલ પરિવાર માટે આજે આનંદ અને ગૌરવનો દિવસ છે કે અમારા એક નવું નજરાણું કહી શકાય દૂધની સાથે સાથે અમે હનીની અંદર આગળ વધી રહ્યા છીએ. અમારા ચેરમેન શ્રી સામળભાઈ અને અમારા MD ફેડરેશનના સોઢીજી એ પણ ત્યાંથી વર્ચ્યુઅલી જોડાશે અને અમે બધા અમારું બોર્ડ આજે અહીંથી રહી અને વર્ચ્યુઅલી આનું લોન્ચિંગ કરવા માટે જઈ રહ્યા છીએ. હવે સાહેબ કેટલા મધનું ઉત્પાદન થાય છે અને કેટલા ખેડૂતો આમાં જોડાયા છે? અત્યારે ખેડૂતોના ગ્રુપ જોડાતા હોય છે અને ખાસ કરીને બી બોક્સને જ્યારે જ્યાં ફ્લાવર હોય ત્યાં માઇગ્રેશન કરવું એ ખૂબ અગત્યનું હોય છે. એટલે ઇન્ડિવિજ્યુઅલ 1-2 પેટી નથી હોતી. અહીંયા 50-100 પેટી 200-500 પેટી સાથે બોક્સ સાથે જે બી કીપિંગનું કામ કરે છે. એક ફાયદો આની સાથે પેરેલલ એ થયો છે કે જે ખેતરની અંદર મધની પેટીઓ મધુમાખીની મૂકીએ છીએ ત્યાં ખેતીના પાકની અંદર પણ 20-25% જેટલો વધારો થયો છે. અને ખાસ કરીને ઓર્ગેનિક ફૂડ તૈયાર કરવા માટે જે મધુમાખી હોય જે ઓર્ગેનિક ફૂડ જે ખેતર હોય ત્યાં જ રહેતી હોય, ખાસ કરીને જ્યાં જંતુનાશક દવા હોય ત્યાં આગળ મધુમાખી નથી રહેતી હોતી. એટલે ભવિષ્યની અંદર ખેતીના પાકોમાં પણ ઓર્ગેનિક એગ્રીકલ્ચર તૈયાર થશે. આના કારણે નજીકના દિવસમાં અમે અત્યારે હાલ જે અમારી કેપેસિટી છે 6000 પેટીની બોક્સની એ 25000 બોક્સની બનાવવા માટેનું અમે પ્લાનિંગ કર્યું છે. એટલે લગભગ 5 વર્ષમાં 5 ગણું મધ અહીંયા ઉત્પાદન થાય તે પ્રમાણનો પ્લાન્ટ અમે અત્યારે હાલ આગળ વિચાર્યો છે. ગુણવત્તા અને ભરોસાના પ્રતીક્ષામાં અમૂલ બ્રાન્ડ તળે બનાસ ડેરીના મધના વેચાણને ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગૌરવપૂર્ણ ગણાવ્યું હતું. તેઓએ આનાથી ખેડૂતોની આવક વધશે અને તેઓના મધના વેચાણ માટે દુનિયાભરનું માર્કેટ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વીને બચાવવા માટે આપણે ખુદ પૃથ્વીને પહોંચાડી રહ્યા છીએ નુકસાન. લીલોતરી માટે કોનોકાર્પસ નામના વૃક્ષોનું વાવેતર કરવાથી પર્યાવરણને થઈ રહ્યું છે નુકસાન. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના ડાઘમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર
ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228 772 212. શું તમને પાચન તંત્રને લગતા રોગોથી અને પેટના અવયવોના કેન્સરની સમસ્યાઓથી ચિંતિત છો? શું તમને વધતા વજનના કારણે થતી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી અન્ય બીમારીઓથી પરેશાન છો? તો આજે જ મુલાકાત લો ડોક્ટર આનંદ પટેલ, જે પોતે ગેસ્ટ્રો અને ઓબેસિટી સર્જન છે, જેઓ લેપ્રોસ્કોપી તથા એન્ડોસ્કોપીથી થતા કેન્સરના ઓપરેશનોના નિષ્ણાત છે. તે બનાસકાંઠાના સુપર સ્પેશિયાલિસ્ટ ગેસ્ટ્રો સર્જન. તેઓ હાલ તમામ પ્રકારની અદ્યતન સુવિધા ધરાવતા આનંદ હોસ્પિટલ, જલારામ મંદિર પાસે, ડીસા ડોક્ટર CK પટેલના ત્યાં કાર્યરત છે. તો આજે જ અપોઇન્ટમેન્ટ માટે કોલ કરો 9328520402 અથવા 7820047979 પર. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. આજના સમયમાં જંગલોના નીકળી રહેલા નિકંદનને પગલે ગ્લોબલ વોર્મિંગ અસરો ખતરનાક હદ સુધી પ્રસરી ગઈ છે અને લોકો હવે ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વીને બચાવવા માટે જાણે અજાણે પૃથ્વીને નુકસાન પહોંચાડી રહ્યા છે. અત્યારે લોકો જે રીતે લીલોતરી માટે કોનોકાર્પસ નામના વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે, પરંતુ આ કોનોકાર્પસ વૃક્ષ પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક હોવાનું પર્યાવરણ પ્રેમીઓ જણાવી રહ્યા છે. શું તમે પર્યાવરણ પ્રેમી છો? શું તમે અજાણતા પર્યાવરણને બચાવવાના બદલે નુકસાન તો નથી પહોંચાડી રહ્યા? શું તમે પણ કોનોકાર્પસનું વૃક્ષ વાવી રહ્યા છો? તો આ સમાચાર છે તમારા માટે. આજકાલ લોકોમાં કોનોકાર્પસ વૃક્ષ વાવવાનો ટ્રેન્ડ વધી ગયો છે, પરંતુ આ વૃક્ષ પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક હોવાનું તજજ્ઞો જણાવી રહ્યા છે. તજજ્ઞોનું માનવું છે કે આ વૃક્ષ જ્યાં વાવવામાં આવે છે તે જગ્યા ઉપરથી 150 ફૂટ અંદર સુધીનું પાણી આ વૃક્ષ ચૂસી નાખે છે અને ભવિષ્યમાં ભૂગર્ભ જળને તેની અસર પડે છે. તો કોનોકાર્પસ વૃક્ષ પર્યાવરણ માટે કેમ હાનિકારક છે તેની પર જુઓ અમારો આ ખાસ અહેવાલ. વૈભવી બંગલા, આલિશાન હોટલ અને પાર્કની શોભામાં વધારો કરતા કોનોકાર્પસ વૃક્ષો આજકાલ એક ફેશન બની ગયા છે. ઘાટા લીલા પાંદડા અને ગમે તેવી ઋતુમાં પણ ખૂબ જ ઝડપથી વિકાસ પામતું કોનોકાર્પસ વૃક્ષ દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે અને તેની સુંદરતાના લીધે છેલ્લા કેટલાક વર્ષોથી આ વૃક્ષનું વાવેતર કરવાનો એક પ્રકારનો ક્રેઝ શરૂ થઈ ગયો છે અને લોકો પણ અત્યારે મોટા પ્રમાણમાં કોનોકાર્પસ વૃક્ષનું વાવેતર કરી રહ્યા છે. ચોક્કસ કોનોકાર્પસનું વૃક્ષ દેખાવમાં સુંદર લાગે છે અને ઝડપથી વધી જવા સાથે છાંયડો પણ આપે છે, પરંતુ પર્યાવરણ માટે આ વૃક્ષ ખૂબ જ ખતરનાક હોવાનું પર્યાવરણ પ્રેમીઓ જણાવી રહ્યા છે. ડીસાના તબીબ અને છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણ સંવર્ધનની કામગીરી સાથે સંકળાયેલા ડોક્ટર મેહુલભાઈ મોઢ જણાવી રહ્યા છે કે કોનોકાર્પસ વૃક્ષ જમીનમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીને ચૂસી નાખે છે
આ ઉપરાંત આ વૃક્ષ ગમે તેવી જમીન અને ગમે તેવા વાતાવરણમાં પણ ઝડપથી વિકાસ પામે છે અને તેના લીધે ઘણીવાર આ વૃક્ષ જમીનમાં નાખવામાં આવેલી પાઇપલાઇનને નુકસાન પહોંચાડવા ઉપરાંત મકાનોને પણ નુકસાન પહોંચાડે છે. વધુમાં તબીબ જણાવી રહ્યા છે કે અગાઉ પાકિસ્તાન દ્વારા કરાચીમાં તાપમાનમાં થતા વધારાને લઈ મોટા પાયે કરાચીમાં કોનોકાર્પસ વૃક્ષના વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ કોનોકાર્પસની આડઅસરને પગલે કરાચીમાં ભૂગર્ભ જળસ્તર ઊંડા જવા માંડ્યા અને તેની આડઅસરો સ્પષ્ટ દેખાવા લાગી. ત્યારે તત્કાલીન પાકિસ્તાન સરકાર દ્વારા વાવેતર કરવામાં આવેલા તમામ કોનોકાર્પસ વૃક્ષોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોનોકાર્પસ વૃક્ષના મૂળિયા જમીનમાં ઉતરીને લગભગ 150 ફૂટની ત્રિજ્યામાંથી ભૂગર્ભમાંથી પાણી ખેંચી નાખે છે. ત્યારે બનાસકાંઠા જેવા જિલ્લામાં કે જ્યાં ભૂગર્ભ જળસ્તર દિવસે ને દિવસે ઊંડા ઉતરી રહ્યા છે તેવા વિસ્તારમાં કોનોકાર્પસના વૃક્ષ પર પ્રતિબંધ મૂકવાની પર્યાવરણ પ્રેમીઓ માંગ કરી રહ્યા છે. નમસ્કાર મિત્રો, આજે હું આપને કોનોકોર્પસ ઝાડના ગેરફાયદા અને તેની તકલીફો ઇકોલોજી પર જે છે તે વિશે જણાવવા માગું છું. કોનોકોર્પસ ઝાડ જે મૂળત્વે આફ્રિકા અને યુરોપમાં ઉગતા હતા તે કુવૈત, યુએઈ અને પાકિસ્તાનના કરાચી રિજનમાં વાયા, પણ એમણે જે તબાહી મચાવી છે તેના ઉપરથી આપણે બોધપાઠ લઈ અને કોનોકોર્પસ ઝાડનું વાવેતર ન કરવું જોઈએ. કોનોકોર્પસ ઝાડ પોતાની આજુબાજુ 150 ફૂટ ત્રિજ્યામાં પાણી ખેંચે છે અને ભૂગર્ભ જળનું સ્તર ઊંડે ઉતારે છે. એના બદલે ઉંબરો, જાંબુ, શેતુર, લીમડો જે આપણા પ્રકૃતિના ભારત દેશના ઝાડ છે તે આપણે વાવીએ અને કોનોકોર્પસને જાકારો આપીએ તો આપણે ભૂગર્ભ જળ બચાવી શકીશું અને ઇકોલોજી પર જે કોનોકોર્પસની હાનિકારક અસરો છે તેનાથી બચી શકીશું. જે રીતે પર્યાવરણ પ્રેમીઓ કોનોકાર્પસ વૃક્ષની આડઅસર બતાવી રહી છે તે જોતા અત્યારે પર્યાવરણ પ્રેમીઓ પર્યાવરણની રક્ષા માટે જે વૃક્ષો વાવી રહ્યા છે તે જ વૃક્ષ અજાણતા પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે. ત્યારે લોકોએ દેખાદેખીના બદલે વડ, પીપળ, આસોપાળો, લીમડો, અર્જુન અને ઉમરી જેવા વૃક્ષો વાવવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી પર્યાવરણને પણ સુરક્ષિત રાખી શકાય. કોનોકાર્પસ વૃક્ષની હાનિકારક અસરોને પગલે હવે તજજ્ઞો અને પર્યાવરણ પ્રેમી લોકો આ વૃક્ષને ભારતમાં પ્રતિબંધિત જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે કોનોકાર્પસ વૃક્ષના કારણે અગાઉ કરાચી અને યુએઈમાં પણ તેની હાનિકારક અસરો જોવા મળી હતી અને સ્થાનિક સરકારો દ્વારા આ વૃક્ષનું મોટા પાયે વાવેતર કર્યા બાદ તેને તાત્કાલિક અસરથી નીકાળવામાં આવ્યું હતું. ત્યારે ભવિષ્યમાં ભારતના પર્યાવરણને પણ આ વૃક્ષ મોટું નુકસાન પહોંચાડે તે પહેલાં સરકાર દ્વારા આ વૃક્ષ પરથી પ્રતિબંધ લગાવવામાં આવે કે જેનાથી ભારતના બરબાદ થતા પર્યાવરણને બચાવી શકાય. ડીસાથી અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુરમાં જય ગોગા મંડળે ડ્રોના નામે 86 લાખનું ફેરવ્યું ફુલેકું. પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવેલા એજન્ટોને મફતમાં ટિકિટ આપવાની આપી હતી લાલચ. દુલ્હન 8 લાખનો ચૂનો લગાવી ફરાર થઈ જતા 3 લોકો સામે નોંધાઈ ફરિયાદ. પિયર ગયા બાદ પરત ના આવતા છેતરાયા હોવાનો અહેસાસ થતા નોંધાઈ ફરિયાદ. બનાસ ડેરીએ દૂધ બાદ હવે મધ ક્ષેત્રે ઝંપલાવ્યું. બનાસ ડેરીનું મધ હવે અમૂલના નામે દેશ વિદેશમાં મળશે. ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વીને બચાવવા માટે આપણે ખુદ પૃથ્વીને પહોંચાડી રહ્યા છીએ ન્યુકસાન. લીલોતરી માટે કોનોકાર્પસ નામના વૃક્ષોનું વાવેતર કરવાથી પર્યાવરણને થઈ રહ્યું છે નુકસાન. આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.